નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. ડ્રગ્સ માફિયાનું ઘર ગુજરાત જ કેમ? આ બહુ જ ચિંતાનો વિષય છે મિત્રો. એટલે બીજી વખત પણ ડ્રગ્સ ઉપર કરવામાં આવ્યું છે આ શંખનાદ, કારણ કે ધીરે ધીરે આ ડ્રગ્સનું ખતરનાક અત્યારે ચાલી રહ્યું છે. ડ્રગ્સના નશામાં ઉડતું ગુજરાત પોતાના જીવનની સમસ્યાઓને ભૂલી જવા અને કૃત્રિમ રીતે મદહોશીમાં રહેવા માટેની માંડવીની દોટ વર્ષો જૂની છે. આ માટે તે ઓછા નુકસાનકારકથી લઈને અતિશય નુકસાનકારક માદક દ્રવ્યોનું પણ સેવન કરે છે. નાર્કોટિક્સ એ એવા દ્રશ્યો છે જે અતિશય નુકસાનકારક છે, મોટા ભાગે તમામ દેશોમાં પ્રતિબંધિત છે. આ દ્રવ્યોનો ગેરકાયદેસર વ્યાપાર આખી દુનિયામાં ચાલે છે, જેમાં કમનસીબે ભારતનો પણ સમાવેશ થાય છે. તેમાં પણ સૌરાષ્ટ્રનો સાગરકાંઠો જાણે ડ્રગ્સ માફિયાનું ઘર બની ગયું હોય તેમ વારંવાર કરોડો રૂપિયાનો ડ્રગ્સ ઝડપાય છે. હજુ થોડાક દિવસ પહેલા જ નશીલા પદાર્થનો મોટો જથ્થો પકડાયો હતો. ત્યાં ફરી એકવાર પોરબંદરના દરિયાકાંઠેથી અંદાજિત 480 કરોડ રૂપિયાનો ડ્રગ્સ ઝડપાયું. 70 થી 80 પેકેટ ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીઓને ઝડપી લેવાયા છે. ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશન પાર પાડી પોરબંદરથી 350 કિલોમીટર દૂર જળસીમામાંથી ડ્રગ્સનો મસ્ત મોટો જથ્થો ઝડપી લીધો છે. 13 દિવસ પહેલા 28 ફેબ્રુઆરીએ પોરબંદર પાસેથી જ 3132 કિલો ડ્રગ્સ ઝડપાયું, જેની બજાર કિંમત આશરે 2000 કરોડ રૂપિયાની આસપાસ છે. જેમાં અલગ અલગ 3 પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા હતા. આ દરમિયાન 5 પાકિસ્તાની ક્રૂ મેમ્બરની પણ ધરપકડ કરાઈ હતી. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. બધા બેઠા જશો, મને પૂરો વિશ્વાસ છે. બ્રિજેશભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. વધતું જાય છે અને આ શરૂઆતના તબક્કામાં ધીરે ધીરે હોય ને એટલે દેખાય નહીં. જેમ સિદ્ધાર્થભાઈ કીધું કે એવા દ્રશ્યો દેખાતા નથી, પણ આ પકડાય છે. નહીં પકડાતું એવું હોય કેટલું ડ્રગ્સ હશે ને ઘૂસી ગયું હશે. અને મને 2-4 દિવસ પહેલા એક છોકરાનો વિડીયો જબરજસ્ત વાયરલ થયો છે, આપણે કદાચ જોયો હોય તો. એ છોકરો છે ને કોઈ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ ડ્રગ્સને લઈને ઇન્ફોર્મેશન આપે છે. અને ત્યારે ડ્રગ્સમાં એ છોકરો એવું કહે છે, 1 મિનિટ સાહેબ મારે વાત કરવી છે કે અમે 4 યુનિવર્સિટીના છોકરા અહીંયા બેઠા છે ને, યુનિવર્સિટીમાં સૌથી વધુ વેચાય છે. અમને ખબર છે ક્યાં વેચાય છે ડ્રગ્સ, તો પોલીસને કેમ ખબર નથી પડતી? બીજું કે પોલીસ ચોકીની બાજુમાં વેચાય છે, ગાંજાઓ પણ મળે છે. એટલે તમે કે સેમિનારો કરો પણ પેલા તમે ગંભીર બનો. એમ આ પણ એક વાત છે. તો બ્રિજેશભાઈ, કઈ દ્રષ્ટિએ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એ વિડીયો ભલે ગમે એ રાજ્યનો હોય, પણ ગુજરાતની સ્થિતિ આવી રીતે થતું જશે તો 2-5 વર્ષમાં તો બહુ ડેન્જરસ થાય. સુદાનભાઈ, તમે જે શરૂઆતમાં ફિગર્સ કીધા કે છેલ્લા 5 વર્ષમાં 93,000 કિલો જેટલું ડ્રગ્સ પકડાણું. રિસન્ટ 2 વર્ષ પહેલાંની વાત છે. મુદ્રા પોર્ટ જેવી ઓફિશિયલ જગ્યામાં, ઓફિશિયલ શિપિંગમાં એક પાવડરના નામે 20,000 કરોડ કરતાં વધુ રકમનો ડ્રગ્સનો જથ્થો CIFS પકડે છે. અને એ બાબતની પછીની કોઈ ચર્ચાઓ આપણે સાંભળતા જ નથી ક્યાંય. અચ્છા, આ તો પકડાયેલો જથ્થો છે. ન પકડાયેલો કેટલો? આ પકડાય છે કે પકડાવા માટેની હિન્ટ આપી અને અમે સજાગ છીએ એવું દેખાડીને ધ્યાન દોરવાની રીત છે, એ પણ એક બીજો ગંભીર પ્રશ્ન છે. આપે કીધું એમ ખાલી ગુજરાતમાં નહીં, આખી દુનિયામાં જ્યાં જ્યાં વિકસિત દેશો થઈ ગયા, કોલંબિયાથી આખી ડ્રગ લાઇન ચાલુ થઈ, ચાઇના અત્યારે એટલું જ ઇક્વલી ઇન્વોલ્વ છે. અફઘાનિસ્તાનની વોર આપણે એમ સમજીએ કે અમેરિકા અને રશિયાની હતી. ના સાહેબ, ડ્રગ ઉત્પાદન કરવા માટેની ઉત્તમ વેધરની, ઉત્તમ ફળદ્રુપ જમીનનો, માત્ર ડ્રગ બનાવવા માટેનો બંને દેશોનો ઉત્તમ પ્રયાસ હતો. અફઘાનિસ્તાનનો ઉપયોગ માત્ર ડ્રગનો કંટ્રોલ કરવા માટે હતો. ઇટ હેડ નથિંગ ટુ ડુ જિયોગ્રાફિકલી ઓર પોલિટિકલી. અફઘાનિસ્તાન કોઈને નડતો ન હોય એવો દેશ હતો. આ પરિસ્થિતિમાં કોલંબિયાના ડ્રગ માફિયાઓ જો કોર્ટમાં જજોને મારી નાખવા સુધીની હિંમત ધરાવતા હોય અને ચાઇનાના સપોર્ટથી ચાઇનીઝ ડ્રગ માફિયાઓ આખા વિશ્વમાં ધંધો કરતા હોય, ઇટાલિયન માફિયા તો આપણે જાણીએ છીએ કે દે આર ઇન ઓલ બિઝનેસીસ. આ પરિસ્થિતિમાં ગુજરાતનો કોસ્ટ 1600 કિલોમીટરનો એ લોકો માટે એક સોફ્ટ ટાર્ગેટ છે. આ જે પકડાય છે એ મારી દૃષ્ટિએ તો કદાચ આઈવોશ પણ હોઈ શકે. હેડ્સ ઓફ ટુ નેવી, NCD and local police who are trying to do their best.
પણ એને પણ મિસગાઈડ કરવાનો પ્રયત્ન આ માફિયાઓ દ્વારા હોઈ શકે કે આટલું પકડાવા દેવું, જેથી બીજી એવી સોફ્ટ જગ્યા હોય ત્યાં આની કરતાં મોટો માલ ઘૂસી શકે. અચ્છા, એવું પણ બીજી હોઈ શકે. કાઢી જાય. હા, એટલે શું છે કે આ 500-600 કિલો પકડાય અને 5-25 હજાર કિલો બીજે જતું રહે, બીકોઝ ધેટ ઇઝ પાર્ટ ઓફ ધ રેટ. બજારમાં જે ભાવ હોય છે એમાં બધું કવર કરી લે. અને આમાં 5 જણાને પકડાનો હોય એની જ સજા, બાકી તો કોઈ વિદેશોના અંદર કોઈ કરતું ધીરે નથી. ધીરે 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 આપણે જોયું ને કે ભુજમાં હમણાં 21,000 કરોડ વાળો એક જણ પોલીસ જાપ્તામાંથી નીકળી ગયો. ધીરે ધીરે એ લોકો નીકળતા જાય. હા, નીકળી જાય. અને ના નીકળે તો એના કુટુંબને આ લોકો પેલા હિન્દી ફિલ્મોમાં જૂના આપણે સાંભળતા હા, કે ભાઈ શેઠ માટે કામ કરો તો શેઠ ઘર સાચવી લે, સાચવી લે. અને ન સાચવે તો પછી અમર અકબર એન્થની જેવું થાય કે પેલો પોતે માફિયા બને. એ ફિલ્મોમાં સારું લાગે. હવે બીજો પ્રશ્ન આમણે કીધું એ કે યુવાધન દેખાદેખીમાં ઇન્વોલ્વ થાય છે. એ લોકોને સમાજમાં કંઈક હું પણ હિંમતથી કરું છું એ દેખાડવું છે. એકવાર ધીરે ધીરે આ પ્રકારનું મોંઘું એડિક્શન ચાલુ થાય અને પછી એ જે પૈસા ન ચૂકવાય એટલે સ્ત્રીઓ માટે, ખાસ બહેનો માટે, યુવા બહેનો માટે પરિસ્થિતિ એવી આવે કે જેને માટે એને એમાં લાવવામાં આવે છે યુવાનો દ્વારા. એટલે પછી ડિમાન્ડ થાય કે હવે બેન તારું શરીર પ્રેમથી બધાને વાપરવા દે. અને એ જે ગરતામાં પડતા જવાય છે એને માટે જ મા બાપ, જે લોકો વધુ કમાવાની લાઈમાં અથવા અત્યારની ફાસ્ટ જિંદગીમાં જે મા બાપ ફેમિલીને ટાઈમ નથી આપતા, એને બદલે જો સવારે ને સાંજે પોતાના બાળકો સાથે થોડોક યોગ્ય સમય વિતાવે કૌટુંબિક, તો કદાચ આપણા બાળકોને પણ એ મા બાપના જે પ્રેમની ઉણપ છે એ આવી રીતે બીજે શોધવા ન જવી પડે. જ્યાં સુધી કોલેજીસ અને યુનિવર્સિટીનો અને આ બધાનો સવાલ છે, મેં સુદાનભાઈ જેમ આપે કહેવાય કે પત્રકારત્વમાં સમય કાઢ્યો એમ આઈ વોઝ ઇન ફિલ્મ એન્ડ ટેલિવિઝન એન્ડ ડ્રામા. હવે ત્યાં નાટકમાં રોલ કરવા માટે પણ સિગરેટ પીવી પડે, સિરિયલમાં રોલ કરવા માટે પણ સિગરેટ પીવી પડે. દારૂનો તો ઠીક છે કે ભાઈ થમ્સઅપ ને બધું મિક્સ કરીને કલર ઊભો કરીએ એટલે જનરલી દારૂ ખરેખર ના પીવો પડે. સિગરેટમાં એ જમાનામાં નિર્દોષ કરીને આયુર્વેદિક સિગરેટના નામે ચાલુ થયેલી. ઘણા બધા મિત્રોને ટેવ પડી. ફોર્ચ્યુનેટલી મેં આટલા બધા રોલ કર્યા, મને એક પણ વાર એ સીન એકચ્યુઅલી સ્ટેજ પર ભજવવા સિવાય ક્યારે એ બીજી વાર પીવાની કે ટચ કરવાની ઈચ્છા થઈ નથી. હું મારા વખાણ નથી કરતો, ઘણા બધા મિત્રોને ટેવ પણ પડી, એ લોકો એને ઓવરકમ પણ કરી શક્યા. ઘણા ફરી અને પછી હસતા હસતા કે મેં 22 વાર સિગરેટ છોડી અને પછી ધીરેથી કે ઉમેરે કે 23 વાર ચાલુ કરી. આ થતું હોય છે. મેં એક ઉઠે અને સુવે ત્યાં સુધી સતત ચેઇન સ્મોકિંગમાં ચરસ પીનારા મિત્ર જોડે પણ ફિલ્મ લાઇનમાં કામ કર્યું છે કે જેની એક સિગરેટથી બીજી સિગરેટ સળગે એક જ દિવસ સળી સવારે વાપરતા, અને પછી નોનસ્ટોપ ચાલુ જ હોય. એ અંદર કશ ખેંચે કે ના ખેંચે એની સિગરેટ ચરસની સવારે એક મોટો ગોળો લઈ બધી ભરે 10-15 પેકેટ અને નોનસ્ટોપ એ ઊંઘે ત્યાં સુધી ચાલે. એ પ્રકારના માણસો પણ હોય જે લોકોને જીવનમાં કિક જોઈતી હોય છે. પણ જે યુવાધન છે એ એટલું બધું મનોબળ ધરાવતું નથી. એકવાર પડવાનું ચાલુ થાય અને ખાસ કરીને કોલેજ અને સ્કૂલોમાં આપણે જોઈએ છીએ. અમે જ્યારે ભણતા હતા 83 થી 89 ત્યારે એવું સાંભળતા કે ફલાણી સેન્ડવિચવાળાને ત્યાં મળે છે, ફલાણા પાનના ગલ્લે મળે છે. કદાચ એટલું બધું સસ્તું નહોતું કે એના પાનના વ્યસન કરવા માટે પણ એ લોકો ડ્રગ આપી શકે. પણ જનરલી પોલીસ ખાતું આ પ્રકારના નાના માણસોને પકડે છે. મેઇન ડીલર્સ કોણ છે એમ હમણાં જેમ ભાઈએ વાત કરી કે પોલીસ સ્ટેશનની બાજુમાં જ બધું મળે છે. એવરીબડી ઇઝ અવેર. પકડવું હોય ત્યારે પકડાય, ન પકડવું હોય ત્યારે ના પકડાય. આને અત્યારે વિકાસ કહેવાય છે. બહુ મોટી વાત કરી બ્રિજેશભાઈ. ચૌહાણ સાહેબ, તમે તો આઈપીએસ અધિકારી પણ રહી ચૂક્યા છો, વકીલ પણ છો અને ખૂબ આ બધામાં મથામણ પણ કરી છે અને અત્યારે ખૂબ લખ્યું પણ છે. પ્રકાશ પાડો. આમાં એવું છે કે ડ્રગ્સ એક એવું ગેરકાયદેસરનું હેરફેરનું સાધન બની ગયું છે પૈસાનું, કે હમણાં કહ્યું એમ કે 1 ગ્રામના 1000 રૂપિયા. તમે 10થી માંડીને તો 100 ગ્રામ સુધીમાંનું ગજવામાં ગમે ત્યાં સંતાડીને પોતાના એમાં એની હેરફેર થઈ શકે છે. અને દુનિયામાં પણ સૌથી વધારે જુઓ તો ન્યુયોર્ક સિટીમાં ડ્રગ્સ વપરાય છે. અને એમાં આપણે પણ બહુ દૂર નથી. 2nd નંબર કરાચીનો આવે છે અને 3rd નંબર દિલ્હીનો આવે છે. એમ? યસ. અને મને લાગે છે 5મો કે 7મો નંબર મુંબઈનો આવે છે.
એટલે આ રીતે ઇન્ડિયામાં પણ ડ્રગ્સ એટલું બધું ફેલાઈ ગયું છે. અને બીજી વાત સાથે સાથે એ છે કે આટલું બધું પકડાય છે એટલે એ બધું જ અહીંયા જ કન્ઝમ્પશન માટે છે એવું નથી, એ બહાર પણ બધું જાય છે. અને જેમને હિસ્ટ્રીની ખબર હશે, ડ્રગ્સ એટલે આપણે જે પહેલાં શરૂઆતમાં જૂના જમાનામાં એ અફીણથી શરૂઆત થયેલી, અફીણ, ચરસ, ગાંજો એનાથી એ રીતે. અને એમાં તો ચીનને વિદેશીઓએ પોતાના કબજામાં લેવા માટે 2 અફીણના યુદ્ધો થયા, ઓપિયમ વોર્સ. અને ઓપિયમ વોર્સના કારણે ચીન ઇનડાયરેક્ટલી એમનું ગુલામ બન્યું. જે રીતે ભારતમાં ડાયરેક્ટ એ લોકો આપણને ગુલામ બનાવેલા, એ ચીન ત્યાં આખું ચાઇના ઓપિયમ વોર્સના કારણે 2 મોટા વોર થયા કે એમને અફીણનો પરવાનો આપો. ચાઇનાના રાજા એમ કહેતા હતા કે અમારે નથી આપવું. એની સામે યુદ્ધ કરી અને પરદેશની જે આ ઇંગ્લેન્ડની ને ડચ જેને કહે છે, ડચ અથવા વલંદા, ફ્રેન્ચ, એ બધા લોકોએ એમના ઉપર હુમલા કરે, એમને હરાયા ને એ પરવાના મેળવ્યા. બોલો. એટલે અફઘાનિસ્તાનની પણ વાત કરી બ્રિજેશભાઈએ કે છે. હવે અફઘાનિસ્તાનમાં અત્યારે પોઝિશન એવી છે કે એક અંગ્રેજીમાં કહેવત છે કે પોલિટિક્સ ક્રિએટ સ્ટ્રેન્જ બેડ ફેલોસ. યસ. અત્યારે અફઘાનિસ્તાનમાં એ જ તાલિબાનનું શાસન છે કે જે તાલિબાનના જે એનો વિભાગ અલ કાયદા હતો, એમણે અમેરિકાના ટ્વિન ટાવર્સ ન્યુયોર્કના જે એમણે ઉડાવી દીધા પ્લેનથી, અને એ જ તાલિબાન અત્યારે ત્યાં રાજ્ય કરે છે ને એ અમેરિકાની સંમતિથી રાજ કરે છે. અને અનફોર્ચ્યુનેટલી ફોર અસ, આ તાલિબાન આવ્યું એના પહેલાં જે પેલા કરજાઈ હતા એના સમયમાં આપણે એટલું બધું ત્યાં અફઘાનિસ્તાનમાં રોકાણ કર્યું કે અત્યારે આપણને ગમે કે ન ગમે ઇન્ડિયાને, પણ છતાં આપણે તાલિબાનની સાથે છીએ. અને ત્યાં એક ગોલ્ડન ટ્રાયંગલ નામનો એ જે એરિયા જે છે, અને ફાટા કહે છે, આપણે જ્યાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની બોર્ડર નોર્થમાં એકદમ ટચ થાય છે, અને એટલી બધી પોરસ બોર્ડર છે કે ત્યાં જમીન માર્ગે પણ આટલું બધું લેવડ દેવડ થાય છે. અને પોરબંદર અને આપણા જામનગરને એ એવા સિટી છે દરિયા કિનારે કે જ્યાંથી પાકિસ્તાનનો દરિયા કિનારો જે છે એ બિલકુલ નજીક પડે છે, સાવ નજીક. એટલે ક્યારે કોસ્ટગાર્ડની કે પોલીસની કે નેવીની એની નજર ચૂકાવીને ક્યારે ક્યાં સરકાવી દેવું એ પણ એટલું જ ઇઝી પડે છે. એક જમાનો હતો, હું જ્યારે પોલીસમાં હતો, પોરબંદરમાં હું ડિસ્ટ્રિક્ટ એસપી તરીકે હતો, એ વખતે સોનાની દાણચોરી બહુ ચાલતી હતી અને ઘણી બધી પકડાતી હતી. એના પહેલાં અમે જ્યારે યંગ હતા અને વાંચતા હતા અને પેપરોમાં, અને એ વખતે તો ટીવી નહોતું, પણ હાજી મસ્તાનને એ લોકો ચાંદીની એટલું જ સ્મગલિંગ કરતા. ચાંદી અને સોનું? ના, એ વખતે સોનું ઓછું હતું પણ ચાંદીનું વધારે વલણ હતું. કરીમલાલા અને હાજી મસ્તાન. યસ, હાજી મસ્તાન, કરીમલાલા, એ બધી ગેંગો એમાંથી જ એ બધી આવેલી. અને અત્યારે એ જ બધું આમાં ડ્રગ્સમાં બધું આવી ગયું છે. અને આપણને જાણી એમાં પાછા 2 NDPS એક્ટમાં 2 ભાગ પાડ્યા છે, એક સ્મોલ ક્વોન્ટિટી અને એક કોમર્શિયલ ક્વોન્ટિટી. હવે સ્મોલ ક્વોન્ટિટીઝમાં તમે જુઓ તો 2 ગ્રામ કોકેઇન જે છે એટલી જ એલાઉડ છે, 2 ગ્રામ, અને એનાથી વધારે હોય તો કોમર્શિયલમાં એ ગણાય. અને એની તમારી પાસે લાયસન્સ અને પરવાનગી ના હોય then you will be behind bars, તો તમારી સામે કેસ થશે. અને જે કોમર્શિયલ ક્વોન્ટિટીઝમાં પણ જેમની પાસે લાયસન્સ હોય છે એમાં લાયસન્સ જેટલાનું હોય એના કરતાં ઘણું બધું વધારે એ હોય છે. આજે અમદાવાદમાં ખાલી આપણે દારૂની જ વાત કરીએ તો જેમની પાસે દારૂનું લાયસન્સ છે અને 2 બોટલ કે 5 બોટલ કે જેટલાનું લાયસન્સ હોય, એના 2 બોટલનું લાયસન્સ હોય તો એ માણસના ઘરમાંથી 10 બોટલ પણ મળી શકે છે. એટલે 170-80% લોકો જે લાયસન્સવાળા છે એમાં પણ એ આવું બને છે. એટલે એ લાયસન્સના ઓઠાની છે, એ જ રીતે આ કોમર્શિયલના ઓઠાની છે. અને એ સિવાય ઓઠા વગર પણ આ હેરફેર આખી બધી ચાલે છે. અને એમાં જેમ કહ્યું એમ કે પોલીસ જે છે ભાઈ નાના માણસોને પકડે છે, પણ પોલીસ ઉપર પણ ત્યાંથી જ દબાણ આવે છે ઉપરથી. અને જે
અત્યારે તમે આપણે જોઈએ આપણે પોલિટિક્સની એમ ચર્ચા કરતા નથી પણ છતાં જે ઇલેક્ટોરલ બોન્ડ છે અત્યારે અનકોન્સ્ટિટ્યુશનલ જાહેર Declare થયા. ડિક્લેર થઈ અહીં હું ગયા એક ઈસુદાનભાઈ અને અમારા સિનિયર વકીલ મિત્ર છે, બહુ સરસ વસ્તુ ઉમેરીશ. પોલીસને દબાણ આવે છે, બહુ ક્લિયર ઇન્ડિકેશન છે સાહેબનું, એમણે તો પોલીસ ખાતામાં કામ કર્યું છે કે જો તમારે પોલિટિકલ પેટ્રોનેજ ના હોય તો આ ધંધો કાયદેસર આ લોકો જે કરે છે થતો એ નથી. થઈ જ ન શકે થઈ જ ન શકે થઈ જ ન શકે. મને આ બહુ ગંભીર વાત છે અને એટલે જ તમે જોજો 1600 કિલોમીટરનો આટલો મોટો તટ હોવા છતાં ઇન્ડિયન નેવીને ડાયરેક્ટલી ઇન્વોલ્વ થવું પડે છે. આપણી પાસે ફોરેનની બેસ્ટ સ્પીડ બોટ જે હોવી જોઈએ દરેક થોડાક કિલોમીટરે, મરીન પોલીસમાં અને જેટલી મરીન પોલીસ હોવી જોઈએ એનો 1% ભાગ પણ નથી. યસ અને 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 બીજી વાત એ છે કે આપણે નહીં કહેવું જોઈએ અને થોડું શરમજનક પણ કહેવાય પણ આ જે આર્મીના જે વિભાગો છે એના પણ ટોપના ઘણા ઓફિસરો એમાં સંડોવાયેલા છે. ઇટ ઇઝ રિયલી વેરી શેમફુલ કે આપણે આર્મીની પણ આપણે ટીકા કરવી પડે છે. બધું જ પોલીસ, આર્મી, દે ઓલ એક્ટ ટુગેધર. હા, પોલીસ પણ આપણો રક્ષક જ છે, જીવન રક્ષક જ છે, છતાં એ લોકો પણ ગેરકાયદે ધંધામાં બધા સાથે જ હોય છે. આર્મીનું એટલું છે કે બહાર બહુ ઓછું આવે છે પણ અલ્ટિમેટલી અને એક જે ફિલોસોફરે જે સાચી રાજકીય ફિલોસોફર કહેવાય સાચી વાત કરી છે, હુ રૂલ્સ ધી વર્લ્ડ? મની રૂલ્સ ધી વર્લ્ડ. મની રૂલ્સ. એમાં કોઈ એક્સ વાય ઝેડ માણસ અત્યારે આ હોય કાલે બીજો હોય પરમ દિવસે ત્રીજો હોય એ જુદી વાત છે. કોઈ પાર્ટી હોય આ પાર્ટી હોય તે પાર્ટી હોય પણ અલ્ટિમેટલી જે ગેરકાયદેસર 2 નંબરના પૈસા જે છે અને સત્તા મારફતે જે મળે છે કોઈ પણ ધંધામાંથી તો એના કારણે જ આ બધું એ સર્જાય છે. ઈસુદાનભાઈ બહુ સિમ્પલ વાત છે. ફાર્માસ્યુટિકલ કંપની તો કાયદેસરના ડ્રગ્સ બનાવે છે. એ લોકો પણ જો અમેરિકા જેવી મહાસત્તાને દબાવી શકતી હોય તો ગેરકાયદેસર ડ્રગમાં તો આની કરતા 50 ગણા પૈસા છે, થાય જ ને. 50 ગણા સાહેબે બહુ ઓછા કહેવા, હું તો બીજું 100 ગણા છે. એટલે અલ્ટિમેટલી મની રૂલ્સ ધી વર્લ્ડ આમાં જે આટલો મોટો જે અને બીજું શું છે કે જોખમ ઓછું છે. જોખમ ઇન ધ સેન્સ કે તમે 500 ગ્રામ ગમે ત્યાં છુપાઈને લઈ જઈ શકો છો પણ એની સાથે સાથે 5 કરોડની કિંમતનું હેરફેર થાય છે. પકડાવ તો શું થાય? પકડાવ તો એના માટે સજા એક આ જ એક એવો કાયદો છે NDPS, એટલે ખૂન મૂન આપણે બાજુ પર મૂકી દઈએ પણ જેમાં એમ કે ફાંસી સુધીની સજા પણ છે. એમ હા, તમે અને જામીન પણ ઇઝીલી નથી મળતા. તમે અને જામીન પણ નથી મળતા. યસ, યુ આર રાઈટ. અને તમે એક કેટલો જથ્થો મોટા અને કેટલી વખત તમે પકડાયા છો તમારા સામે કેટલા એના ઉપર એ ડિપેન્ડ કરે છે પણ ફાંસી સુધીની પણ એમાં સજા છે. એમાં તમારે પછી આ અને રીતે એમાં પછવા ભાગી ગયા. એમાં શેડ્યુલ આપ્યા છે. સેક્શન મને લાગે છે 21 થી શરૂ થાય છે હાજી. અને 27 અને પછી મને લાગે છે 37 અને 59 સેક્શન પણ છે કે જેમાં બિલકુલ. જે હવે- અધિકારીઓ સામેલ હોય એને પણ સજાની સજા જોગવાઈ થઈ છે. છે. હાજી. એટલે કાયદો તો બહુ સારો બહુ છે. સારો છે પણ એનો ઉપયોગ ક્યાંથી ફોન આવી જાય ને એમ, એટલે આ Yes, બધું છે. yes, yes. પણ મિત્રો આ હું એટલા માટે આ વારંવાર આવી 2-4 ચર્ચાઓ કરી છે કે જેથી કરીને તમારો દીકરો માન લો કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા સિટીમાં ભણે છે, નાની સિટીમાં હોસ્ટેલમાં રહે છે, દીકરો દીકરી, ખાસ ધ્યાન રાખજો. એટલા માટે આ આખી ઘટના છે. અને અત્યારે અમદાવાદમાં તો કુણાલ શું સ્થિતિઓ છોકરાઓ છોકરીઓની કેટલુંક અંદાજે કેટલાક લોકો લેતા હશે એવું કંઈ અંદાજ ખરો આંકડો? આપણે અમદાવાદની વાત કરીએ તો ચીલ ઝડપે કહેવાય કે વધી રહ્યું છે અને હવે એવું નથી કે સ્કૂલ કોલેજીસની સુધી સીમિત નથી રહ્યું પણ જે સ્કૂલ્સ છે ત્યાં પણ આ મળતું થઈ ગયું છે. કદાચ આપણે બધાએ કદાચ ન્યૂઝ દેખેલા હોય તો લગભગ 1 વર્ષ પહેલા સંજય શ્રીવાસ્તવ જ્યારે અમદાવાદના શહેરના પોલીસ કમિશનર હતા ત્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સની સામે કીધેલું હતું કે હવે આ સ્થિતિ એવી છે કે અત્યાર નહીં પકડીએ તો અમારા કાબુની પણ બહાર જતી રહેશે, પોલીસના કાબુની પણ બહાર જતી રહેશે. એટલે સ્કૂલની અંદર સૌથી વધારે સ્થિતિ ખરાબ છે કારણ કે એક પહેલું એ છે કે પેરેન્ટ્સ, બરોબર છે કે ઘરે પેરેન્ટ્સ જે નવા પેરેન્ટ્સ બન્યા હોય, જે આ નવી પેઢીના પેરેન્ટ્સ બનેલા હોય તો ઘરે હુક્કો ચાલતો હોય, ઘરે દારૂ લેતા હોય અને બાળક બાજુમાં બેસેલું હોય અને બાળક દેખે કે શું કરી રહ્યા છે પપ્પા, તો કે જા અંદર જા, તો દવા છે. એટલે પપ્પા મમ્મી જયારે ઘરે ના હોય, કારણ કે મોસ્ટલી હવે એવું થાય છે કે મમ્મી અને પપ્પા દીકરો પણ ટેસ્ટ કરે, દીકરાઓ પણ કાં તો દીકરીઓ એ પણ દવા થોડી ટેસ્ટ કરે.
અને હુક્કાની વાત આવે તો હુક્કો પણ એટલી બધી વસ્તુમાં આપણે પ્રચલન થઈ ગયું હતું કે હુક્કાની અંદર પણ ગાંજો નાખીને કાં તો ડ્રગ્સ નાખીને વેચાતું હતું. આ બધી જ વસ્તુઓ પ્રવર્તિત છે. અને બીજી વસ્તુ કે આપણે એટલું બધું સોશિયલ મીડિયા એડિક્શન થઈ ગયું છે, આપણે એટલી બધી સોશિયલ મીડિયાની છૂટ આપી છે કે જેના લીધે દરેક પાસે ઇન્સ્ટન્ટ વસ્તુઓ પહોંચે છે. નેગેટિવ રીલ્સ કદાચ વધારે પહોંચે છે કે આનો ઉપયોગ કેમ કરવો જોઈએ. બિલકુલ આ બહુ જ ડેન્જર વસ્તુ છે. અને ફિલ્મો પણ આમણે જે ભાઈએ વાત કરી કુણાલે એનિમલ, અચ્છા 12th ફેલ છે, મેં પિક્ચર જોઈ છે, એનિમલ પણ જોઈ, સિનેમા હમણાં જ જોતો ઘરે જ જોઈ લઉં છું. પણ 12th ફેલ પિક્ચર છે એ અદ્ભુત ફિલ્મ બનાવેલી છે, બરાબર છે. કઈ રીતે આઈપીએસ બનવા માટે થઈ અને એ આખી મહેનત કરે છે અને આ ભાઈ કઈ રીતે ડ્રગ્સના બધા રવાડે ચડી અને કે જીને નહીં દૂંગા મરને નહીં દૂંગા, અલા ભાઈ તું ક્યાં મારીને બીજાને મરવી નાખીશ, અને છતાં હજારો કરોડમાં એ જાય અને કઈ રીતે કાપા કૂટી કરી નાખે. તમે જુઓ સાઉથની ફિલ્મો તો મને એમ લાગે છે કે કેમેરાને હદ આપવી પડે એમ. ભગવાનની આખી ડિક્શનરી બદલી નાખી, ઉડે ઉપરથી જાય, ભાઈ ગોળી તો વાગે જ નહીં અને અરે ગજબ ને એમ. એટલે કાંઈક તો ભાઈ થોડીક મર્યાદા રાખો. ઈશ્વરને એમ થતો હશે કે યાર આ પ્રકૃતિની વિરુદ્ધ બધું જઈ રહ્યું છે. પણ ખેર એક દર્શક મિત્ર છે અબ્દુલભાઈ કચ્છથી. જી અબ્દુલભાઈ. હલો અબ્દુલભાઈ, અવાજ આવે છે? અબ્દુલભાઈ નું કપાઈ ગયું. મણિભાઈ અમદાવાદથી જોડાયા. જી મણિભાઈ. હા ઈશુદાનભાઈ. હાજી. જય માતાજી. જય માતા, જય માતાજી. અરે ભાઈ આ સીએમ ને ગૃહમંત્રીને મેં પત્ર લખ્યો તો, હા, મેલ કર્યો છે કે મારા ઘરમાંથી ડ્રગ પકડાય તો એની સામે કેસ થાય. ના ઈશુદાનભાઈ જય માતાજી. જય માતાજી. બરોબર છે, બોલો બોલો. હવે એવું છે કે મેં સીએમ ને ગૃહમંત્રીને લેટર લખેલો છે, મેલ કરેલો છે હા કે મારા ઘરમાંથી જો ડ્રગ પકડાય હા તો મારી સામે એફઆઈઆર થાય, મને સજા થાય, જેટલું થાય તેટલું થાય. હા. તો ગુજરાતમાં ડ્રગ પકડાય તો સીએમ અને ગૃહમંત્રી સામે કેસ થવો જોઈએ જ નહીં. એ મારું ગુજરાત તો હું ગુજરાત મારું ગુજરાત કરે છે તો એ ગુજરાત એમનું હોય તો બહુ સાચી વાત મણિભાઈ. બિલકુલ આજે ડ્રગ પકડાય છે 100% બતાવવામાં આવે છે ખરું. હા બિલકુલ મણિભાઈ, ખૂબ અદ્ભુત વાત છે. ખૂબ ખૂબ આભાર. હા બ્રિજેશભાઈ જવાબ આપી દો. આનો જવાબ એવો છે સાહેબ કે તમારા ઘરે પકડાય એ તમે તમારા શોખથી કે ઈચ્છાથી વેચવા રાખ્યું હોય અથવા પીવા માટે રાખ્યું હોય. આપણા હોમ મિનિસ્ટર કે સીએમ કોઈ પણ પોલિટિકલ પાર્ટીના હોય પોતાના ઉપયોગ માટે નથી મંગાવતા ભાઈ. એટલે આ પ્રશ્ન સાંભળવામાં સુંદર લાગે પણ અસ્થાને છે. ઓકે. બીજી વાત એ છે સિદ્ધાર્થભાઈ તમારી પાસે આવું કે માની લો કે અત્યારે ફેશન થતી જાય છે, બરાબર છે. હમણાં જે કુણાલે વાત કરી કે ભાઈ હુક્કા બાર, ધીરે ધીરે બે પતિ પત્ની ભણ્યા છે, નોકરીઓ કરે છે અને પતિ ધીરે ધીરે પેગ લે એટલે પછી 15 મહિના 2 મહિના પછી પત્ની પણ ચાખે છે, બરાબર છે. મને ખબર છે ગામડાઓમાં અમે નાના હતા ને ત્યારે શિવાજી બીડી બાપુજી મંગાવે, ઈ દીકરો ચોક્કસ બીડી પીતો થઈ જાય, હા. અને દારૂની પોટલી જ્યાં મંગાવે એટલે રસ્તામાં હું જરા કામ કરીને પાછી ગાંઠ મારી દે. આ બધું હું એટલા માટે કહી રહ્યો છું કે આનાથી સંતાનોને તમે કયા રસ્તે લઈ જાઓ છો એ મમ્મી પપ્પા પણ. એટલે આ ડ્રગ્સ છે ને એ શહેરોમાં ખૂબ ફૂલ્યો પાલે છે. ઈશુદાનભાઈ તમે તો સૌરાષ્ટ્રમાં રહ્યા છો, સૌરાષ્ટ્રના ગલ્લા ફૂલ્યા છે જે રીતે કે ફાધરનો માવો લેવા જાય એટલે એને માટે નાનો માવો ગલ્લાવાળો બનાવે કે ભવિષ્યની આખી જિંદગીનો વેપાર મળ્યો. બહુ સાચી વાત. પણ જો આમાં મારા ફાધર છે ને એ સિગારેટ પીતા, બરાબર છે. મેં એકવાર નાનો હતો ભણવા જતો હતો એટલે મને એક દુકાન હતી, ત્યાં મને છૂટ હતી એમ કે ભાઈ જેટલું નાસ્તો કરવો હોય કરી લેવાનો, નાસ્તો અને જે ખાવું હોય. એટલે એનો બિલ મારા પપ્પા મહિને ચૂકવી દે. હું લગભગ 6થા ધોરણમાં 7મા ધોરણમાં ભણતો હતો અને એકવાર આમ બિલ પપ્પા આમ મારે આવવું અને પપ્પા પેલા જોડે તો ભુવા કરીને એમ નામ હતું એટલે ભુવા કેટલું બિલ થયું હતું કે આટલું થયું મોહન ગામમાં. એટલે વધારે મેં 2-4 માવા ત્યારે ફાકી કહેતા,
સૌરાષ્ટ્રમાં ફાકી બે લીધેલી બે ચાર એમ, એટલે શરૂઆત પેલા નામામાં એક લાફો ચડાવેલો ત્યારની મેં જિંદગીમાં બધું મૂકી દીધેલું, બરાબર છે. તો આ પણ એક એક પપ્પાનો ગુણ છે કે મને એટલે બધું આમ બચી ગયા બધા ભાઈઓ. તો સિદ્ધાર્થભાઈ શું આમ સંક્ષિપ્તમાં? સંક્ષેપમાં એટલે તમે તમારા ફાધરનું કીધું, હું મારા ફાધરની વાત કરું. એમને તમાકુનો શોખ હતો. હા. એ ગુજરી ગયા ત્યાં સુધી એમણે ખાધી, 4 દિવસ પહેલા મૂકી દીધી. પણ ઘરમાં તમે કીધું એમના માવા હું લેવા જતો, પણ મેં જે પહેલા વાત કરી ને કે નહીં એટલે નહીં, એક મર્યાદા, તમે એમ કીધું કે આપણે આપણી બોર્ડર બાંધી લેવાની છે, તો એ જ રીતના મેં એક નાની ઉંમરમાં બોર્ડર બાંધી લીધી હતી. તમે સિનેમાની બધી વાત કરી તો મારા કુટુંબમાં સિનેમા કહીએ ને તો લોહીમાં દોડે છે, એટલે મારા દીકરા સુધી એ છે. તો એને પણ જ્યારે અમે સાથે જોતા હોઈએ કે એ એકલો જોતો હોય ત્યારે એક એને સલાહ આપવાની કે ભાઈ આ છે, આ કાલ્પનિક છે, આમાં આવું છે, આ કંઈ આપણે ફોલો કરવા જેવું નથી. એમાં પણ જે વિદેશની નેટફ્લિક્સ ઉપર કે જે ક્યાંય સિરીઝ છે એનું આંધળું અનુકરણ જે અહીંયાની વેબસાઇટમાં થાય છે ને એ થોડું અલાર્મિંગ છે. તમે અપશબ્દોથી ચાલુ કર્યું, પછી અમુક દ્રશ્યો જે ભેગા બેસીને ન જોઈ શકાય એ પણ ચાલુ કર્યું. એટલે શું થયું કે લોકો પછી મોબાઈલમાં જોવા માંડ્યા, લેપટોપમાં જોવા માંડ્યા કે ભાઈ સાથે ટીવી પર ન જોવાય. ત્યાર પછી જે થયું ને, જે આપણે એક વાત કરી સ્નોર્ટિંગ, એના દ્રશ્યો તો અમુક સિરીઝમાં તો જાણે જરૂરી હોય એમ, આમ બિનજરૂરી કે આ દ્રશ્ય ન હોત તો પણ સિરિયલ ચાલત જ, પણ જાણી જોઈને મૂકવામાં આવ્યા હોય એવું લાગે કે આવી રીતના કાપો કરે અને પછી એને સૂંઘે. એટલે આ જે છે એમાં પણ હું કહું કે મા બાપની, તમે કીધું પ્રમાણે માતા પિતા જો 2 જણા બહાર રહેતા હોય તો એક થોડોક સમય સાથે જમતી વખતે કે રાતના સૂતા પહેલા એની સાથે ગાળો અને એને સમજાવો કે આ શું છે. બરાબર. નોટ ઓનલી સ્કૂલના પણ સ્પ્રિંગ જ્યાં ઉછળે છે, કૃણાલભાઈએ કીધું એ 17-18 વર્ષની ઉંમરે, ત્યારે ખાસ સમજાવો. અને હું ફરીથી રિપીટ કરીશ કે માતા પિતા થઈને નહીં, મિત્ર થઈને વાત કરો. અઘરું છે માતા પિતા માટે, પણ કરવું પડશે. જો આપણે આપણા દીકરાને કીધું કે પેડલર થઈ જાય છે, ચલો ડ્રગ્સમાંથી તો કદાચ એને આપણે સારવાર આપીને બહાર લાવશું, પણ પેડલર થઈ જશે ને આ કલમો જે સાહેબે કીધી 21 થી 27 એમાં ઘૂસી જશે તો જિંદગીભર પાછું અઘરું પડશે. બ્રિજેશભાઈ, આમ તો જો કે આ તો સરકારો બદલે તો કંઈક થોડા ઘણા નવા નિયમો આવે તો થોડુંક કડક થતું, આવું બધે થતું હોય. સરકાર તો અહીંયા બદલતી છે નહીં, વર્ષોથી 29-30 વર્ષથી એક જ પાર્ટીની સરકાર છે અને પાછી વધતી જાય છે, લીડમાં એમ જમાવટ થતી જાય. તો કહેવાનો મતલબ એ છે કે ખરેખર શું કરવું જોઈએ સંક્ષિપ્તમાં? આપે બહુ સરસ વાત કરી કે વર્ષોથી આપણે ત્યાં એક જ સરકાર છે, પણ ફોર્ચ્યુનેટલી આ સરકારની સત્તાની લાલસા એટલી બધી છે કે આને હોર્સ ટ્રેડિંગ કહેવાય છે. તમે તો પોલિટિક્સમાં છો એટલે તમને શબ્દ ખબર હશે. એકચ્યુઅલી ડોંકી ટ્રેડિંગ જેવું લાગે અત્યારે આજની પરિસ્થિતિમાં. આખી પોલિટિકલ પાર્ટી જ ખરીદી લીધી તો અહીંયા પોલિટિક્સ રહ્યું જ શું? જ્યાં શિક્ષિત સમાજ હશે, તમે કેરાલા જુઓ, સાઉથના સ્ટેટ જુઓ, રાજસ્થાનની પદ્ધતિ જુઓ, દર 5 વર્ષે ઇનવેરિયેબલી એ લોકો સરકાર બદલવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે નહીં કે આ સરકાર સારું કામ નથી કરતી, પણ એટલા માટે કે બીજી સરકાર આવે તો આગલાને ખ્યાલ રહે કે જો પાછા આવવું હશે તો 5 વર્ષ સત્તામાં રહ્યા વગર પણ કામ કરવું પડશે. બીજી વસ્તુ કૌટુંબિક હૂંફ અને પ્રેમ, મા બાપનો બાળકો સાથેનો, અને આગલી જનરેશન જે સંયુક્ત કુટુંબ હતો એ જતો રહ્યો છે. હું એમ નથી કહેતો કે સંયુક્ત કુટુંબ હોય તો જ બધું થાય, પણ ઘરમાં વડીલોને જો રિસ્પેક્ટ મળે, વડીલોની છત્રછાયા હોય, બાળકોને હૂંફ મળે તો બાળકો આ તરફ જતા અટકાશે, કારણ કે સારી વાતો સાંભળશે. છાયા સાહેબે કીધું એમ સિરિયલોમાં હદ બહારની આ બધી છૂટ મળી છે. એ છૂટ થોડીક તો આપણે અટકાવવી જ પડે. આપણે એમ નથી કહેતા કે આપણે સંકુચિત માનસ કરીને જીવવું જોઈએ. તમે જુઓ, ગાંધીજીએ પણ કીધું છે કે મગજની બારી ખુલ્લી રાખો દુનિયાની બધી સારી વસ્તુ લેવા માટે, પણ બધી જ ખરાબ વસ્તુ પણ લેવી એ જરૂરી નથી. અને ત્રીજું, પોતાનો કંટ્રોલ. દરેક મનુષ્ય પોતાને માનસિક રીતે એને લક્ષ્મણ રેખા બાંધવી પડશે. બિલકુલ, કે મારે કેટલી છૂટ લેવી. ચૌહાણ સાહેબ, શું કરવું જોઈએ? કારણ કે આમાં જેમ હમણાં જ બ્રિજેશભાઈએ વાત કરી કે ભાઈ સરકાર તો બધું કરે છે, બરોબર છે, અને હું તો સરકારને વાંક એટલા માટે નથી દેતો કે ડ્રગ્સ પકડાય, ભાવ ન મળે, ગેસના સિલિન્ડરના મોંઘવારી બધું થાય છતાં એને છૂટતા, એટલે સરકારનો વાંક નથી, પ્રજાને ગમે છે.
અને પ્રજાને ગમે છે અને બીજા પણ માનો પાર્ટીમાંથી જાય છે, હું એનો હવે વાંક નથી કાઢતો, કારણ કે પાર્ટીમાંથી જે જાય એની પાર્ટીમાં જાય એટલે જીતી જાય. જો જીતા હોય એ સિકંદર, બરાબર છે. પણ અલ્ટિમેટલી તમે કીધું કે કોઈક પોલીસની ઈચ્છા વગર અથવા તો તંત્રની ઈચ્છા વગર, પોલિટિશિયનની ઈચ્છા વગર એક ડ્રગ્સ ઘૂસી ન શકે, તો આને કઈ રીતે રોકી શકીશું સંક્ષેપમાં? આપણે કહ્યું ને કે જે પોલીસ કર્મચારી છે એના ઈચ્છા વગર, એ બિલકુલ સાચી વાત છે. હું સુરતમાં ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે, એ વખતે કમિશનર પણ એક જ હતા અને તરત સીધો મારા અંડરમાં જ ડીસીપી તરીકે આખું સુરત સિટી હતું. તો ત્યાં જનરલી અમે બધા સિવિલ ડ્રેસમાં જ ઓફિસમાં તો કામ કરતા હોઈએ છીએ. શરૂઆતના એટલે મેં શરૂઆતમાં જ મીટિંગ કોન્ફરન્સમાં કહ્યું, ભાઈ આ અહીંયા દારૂ બધું સુરત બહુ એના માટે બદનામ છે, અમુક એરિયા તો ઘણા બધા બદનામ છે, સલાબતપુરા છે કે બીજા જે કોઈ હોય, અત્યારે નામ પણ મને બહુ યાદ, નાનપુરા છે. તો ત્યાં મને એક પત્રકાર મને મળવા માટે આવ્યો. એટલે પહેલાં તો જે કટસી વિઝિટ કરી કે સાહેબ સુરતમાં તમે આટલું બધું સ્ટ્રિક્ટ કર્યું છે, એટલે મને અઠવાડિયું જેવું થયેલું, પણ કે સુરતમાં તો બંધ થવાનું નથી. મેં કહ્યું આજની તારીખમાં બંધ છે. મને કે સાહેબ ચાલો મારી સાથે હું લઈ જાઉં. મેં કહ્યું ચાલો. એ મને રિક્ષામાં લઈ ગયા અને સલાબતપુરા એરિયામાં ગોલવાડ કરી છે કે જ્યાં 24 કલાક એમ દારૂ ચાલુ હોય છે. એટલે ત્યાં ગયા અને પછી ત્યાં હી ટુક મી ટુ સર્ટન પ્લેસીસ, અહીંયા અડ્ડો છે, અહીંયા અડ્ડો છે, પણ ક્યાંય દારૂ ચાલુ નહોતો. એટલે કે સાહેબ ખરેખર એમ કે દારૂ બંધ છે. એટલે એક અધિકારીના કારણે આટલું થઈ શકે, આટલું થઈ શકે છે. મુખ્યમંત્રી, ગૃહમંત્રી છે, બધું થઈ શકે. બધું થઈ શકે, બધું જ એ થઈ શકે. પણ સાહેબે આગળ કીધું એમ પોલિટિકલ વિલ હોય તો. પણ પોલિટિકલ અને પોલિટિકલ, જો અહીંયા મેં કીધું ને કે મને ખબર નથી કે કયા મુદ્દા ઉપર ચૂંટણીઓ, આ તો હું તો અહીંયા 12 પોલિટિશિયન છું. મને ક્યારેક ક્યારેક એમ થાય છે ખરેખર શું થઈ રહ્યું છે, જ્યાં જે મતલબ શું કામ લોકો ન જાય. યશુદાનભાઈ, હું અહીંયા તમને પોલિટિશિયન તરીકે રોકીને એક પત્રકાર તરીકે તમારા પ્રશ્ન જવાબ આપું. જ્યાં સુધી આપણા વોટર્સની માનસિકતા ધાર્મિક લાગણીની બહાર આવી અને મનુષ્ય છે, મનુષ્ય તરીકે અવતાર લીધો છે, XYZ ધર્મમાં નહીં, અને મારે અમારી સાથેના આખા સમાજ માટે, મારા રાજ્ય માટે, મારા દેશ માટે આટલી વસ્તુ જોઈએ. એજ્યુકેશન છે, વિકાસ એટલે જેન્યુઇન વિકાસ, આમનો બાબો નહીં, એમાં જરાક થોડુંક પબ્લિકનું ઇન્વોલ્વમેન્ટ આવશે, એટલું એજ્યુકેશન આવશે, પોલિટિકલ લાઈન છોડી અને ધાર્મિક લાઈન છોડી અને વોટિંગ થશે તો સારી સરકાર આવશે. પણ બ્રિજેશભાઈ, મેં પરમ દિવસે કાલે જ આવી રહ્યો હતો ગોંડલથી, એટલે જુનાગઢથી, વિસાવદરથી આવી રહ્યો હતો. ગોંડલમાં 7 થી 8 કિલોમીટરની લાઈન ખેડૂતોની હતી. આગલા દિવસે રાતથી એ જીરું વેચવાનું, પોતાનું ધાણા ને બધું લઈને બેઠા હતા અને હજી બીજે દિવસે ક્યારે વારો આવશે ખબર નહોતી. 3 દિવસનો એ જ ખેડૂત જ્યારે બટન દબાવતો હશે, મને ભૂલી જાય છે, ખબર નથી પડતી, ભૂલી જાય છે. એટલે આમાં મેં કીધું ને કે જો આ જ રીતે ચાલશે તો શું કામ કોઈ પેલામાં યાર તપસ્યા કરે યાર? તપસ્યા તો ત્યારે કરે કે જ્યારે આશા દેખાતી હોય. યશુદાનભાઈ, એક સાદી વસ્તુ ખેડૂતોના પ્રશ્ન પર કહું. ખેડૂત આખું વર્ષ મજૂરી કરીને 2-3 પાક લેતો હોય છે અને કમાય છે એપીએમસી ના હોદ્દેદારો. આ અટકી અને ડાયરેક્ટ કેમ આ સરકારો એને લોકો સુધી નથી પહોંચવા દેતા અને કેમ પરણે ફરજિયાત એપીએમસી વેચવું પડે છે, એ જ મને તો સમજાતું નથી. આપણે પોલિસી જે કરી શકીએ એમ છે, બધું કરી શકીએ છે, પણ કરશનદાસ માણેકની રચના છે, મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે, શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા પતરા તરી જાય છે. સમયનો અભાવ છે એટલે બ્રિજેશભાઈ, સિદ્ધાર્થભાઈ, કુણાલભાઈ, ચૌહાણ સાહેબ, ચારેચારનો ખૂબ ખૂબ આભાર. સવાલનો જવાબ લઈએ. સુરખા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ છે કચ્છ. સાચા જવાબ આપનાર ઘણા બધા છે. 5 મિત્રો: બાલેશ ગઢવી ભાવનગર, પ્રવીણ અમીપરા જામકંડોળા રાજકોટ, કૃષ્ણકુમારસિંહજી ગોહિલ હાલોલ, ધીરુભાઈ પ્રજાપતિ અમદાવાદ ને હસમુખ ગજ્જર પાટણ સાચો જવાબ આપ્યો છે. મિત્રો, હું એટલા માટે કેટલીક વાત કહું છું કે આપણે ચર્ચા કરીએ છીએ અને ડ્રગ્સ બહુ આવી રહ્યો છે. ધ્યાન રાખજો, તમારો ઘર સાચવીને રાખજો. બાકી આમાં ન તો કોઈ સરકારોને પડી હશે, ન અધિકારીઓને પડી હશે, કારણ કે આમાં રૂપિયો ખૂબ છે અને 5-5 કરોડનો ખાલી એક ખિસ્સામાં પડી જતો હોય તો તમે એમ માનો છો
એક પીએસઆઈ કે પીઆઈ કે એસપી આખી જિંદગી નોકરી કરે ને ત્યારે 2-5 કરોડનો એનો પગાર માન થતું હોય. આ તમને બહુ ફેક્ટ કહું છું. એ જો એટલે ત્યાં બધું ગાડી આમ જતી હશે, તમારે તમારા સંતાનોને અને પરિવારને સાચવવાનું છે. એ હકીકત છે. જય હિન્દ, જય ભારત.